નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચણોઠી જે છે એ આપણને કઈ કઈ સમસ્યાઓની અંદર, કઈ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ, તો આયુર્વેદની દ્રષ્ટિએ એનું આજે આપણે માહિતી મેળવશું. તો એક રીતે જોવા જઈએ તો મિત્રો, ચણોઠી એક ગરમ પ્રકૃતિનું વનસ્પતિ છે. એનો સ્વાદ તુરો પણ હોઈ શકે અને થોડો કડવો પણ આપણને લાગી શકે. તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ? એના મૂળનો ઉપયોગ કરી શકાય અથવા એના પાનનો પણ ઉપયોગ કરી શકાય. તો સૌથી વધારે પાનનો ઉપયોગ કરવો કે આપણે મૂળનો ઉપયોગ કરવો, એના વિશે વાત કરીશું. તો આ જે ચણોઠી છે મિત્રો, એ ઘણી એવી બીમારીઓની અંદર એ આપણને ખૂબ રાહત આપી શકે છે. તો એક રીતે જોવા જઈએ તો આપણે ઘણી વખત આપણે પુસ્તકોની અંદર આપણે વાંચ્યું પણ છે કે ચણોઠી જે છે એના બીજ થોડા ઝેરી હોય છે, એવો ઘણા એવા આપણે પુસ્તકોની અંદર ઉલ્લેખ પણ આપણે જોયો છે. તો હવે શરૂઆત કરીએ કે ચણોઠી જે છે એ મિત્રો એક ધાતુ વધારનારી છે અને બળવર્ધક છે. શ્વાસ સંબંધી તકલીફની અંદર રાહત આપી શકે છે. અને જે બીજ છે એ મિત્રો વાતનાશક છે, એટલે વાત, પિત્ત અને કફને બેલેન્સ કરવાનું પણ કામ કરે છે આ બીજ. અને આંખોની જે સમસ્યા હોય, આંખોના રોગો હોય, એની અંદર પણ આ ચણોઠી ખૂબ ઉપયોગી થાય છે. ઘણી વખત ખંજવાળ થતી હોય, કરમળની તકલીફ હોય, અથવા તો કોળ થતા હોય. કોળ એટલે કે આપણે સફેદ કોળ આપણે જોવા મળે છે ઘણા મિત્રોને, તો એની અંદર પણ એનો ઉપયોગ થાય છે. અને વાળ સંબંધી જો તકલીફ થતી હોય તો એની અંદર પણ આપણે આ ચણોઠીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો હવે શરૂઆત કરીએ કે ચણોઠીના જે મૂળ છે મિત્રો, એને વાટી લેવાના અને પાણીની અંદર તમે એને મિક્સ કરી દો. 10થી 15 મિનિટ સુધી પાણીને રહેવા દો એ મૂળને. ત્યારબાદ તમારે એ પાણી છે એ પીવાથી આપણા માથાનો દુખાવો અને માઇગ્રેન એટલે કે આધાશીશીની જે તકલીફ હોય એની અંદર પણ આપણને રાહત આપી શકે. અને અંધત્વની જે તકલીફ હોય એની અંદર પણ આપણને ખૂબ રાહતનો અનુભવ થઈ શકે. એટલે કે ચણોઠીના મૂળનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. અને બીજા નંબરે આવે છે ચણોઠીના જે પાન છે મિત્રો. પાન તો તમે જોયા જ હશે, જો કે આંબલી આકારના નાના નાના પાન હોય છે મિત્રો. તો ચણોઠીના પાનનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, કઈ સમસ્યાની અંદર આપણને લાભ આપી શકે? તો ચણોઠીના પાન ચાવવાથી આપણને ગળા સંબંધી તકલીફ હોય, ગળું બેસી જતું હોય, અવાજ બેસી જતો હોય, તો એવા સંજોગોની અંદર તમે ચણોઠીના પાન ચાવો અને 1-2 ઘૂંટડો તમે રસ ઉતારો એટલે તમને ગળા સંબંધી જે તકલીફ થતી હોય તો એની અંદર પણ રાહત થશે. ગળું પણ ખુલી જશે અને અવાજ પણ તમારો ક્લીન આવવાનો ચાલુ થઈ જશે. અને ઘણા એવા ઉપાયો છે મિત્રો, ઘણી એવી તકલીફોની અંદર આ ચણોઠી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ચણોઠીના પાનનો ઉકાળો પીવાથી આપણને તાવ પણ ઉતરી શકે. અને ચણોઠીના મૂળને વાટી અને એની અંદર થોડું એકાદ કટકો આદું નાખી અને મિક્સ કરી અને એની અંદર થોડું ઘી નાખી અને પીવાથી આપણને ઉધરસ થતી હોય, શ્વાસના રોગો હોય, શ્વાસ સંબંધી તકલીફ થતી હોય, તમને થોડું કામ કરવા છતાં પણ તમારા શ્વાસ જો ચડી જતા હોય તો એવા સંજોગોની અંદર તમે એના મૂળનો ઉપયોગ કરી શકો. અને બીજા નંબરે આવે છે આપણો પાનનો રસ લેવાનો, એની અંદર થોડું 1 ચમચી જેટલું જીરું નાખી દેવાનું અને અડધી ચમચી જેટલું સાકર નાખી અને એને મિક્સ કરી અને તમે સવાર સાંજ પીવાનું ચાલુ કરો તો આપણી શરીરની જે આંતરિક ગરમી છે મિત્રો, એ ઓછી થઈ જાય. ધીરે ધીરે કરીને આપણા અંદરની જે આપણને ઘણી વખત પેટની અંદર ગરમીનો અનુભવ થતો હોય, તો એવા સંજોગોની અંદર તમે આ પ્રયોગ અપનાવી શકો. અને મૂળને વાટીને પાણીમાં પલાળી રાખવા, બરાબર? એટલે થોડા મૂળ લેવાના, એને વાટી દેવાના અને પાણીની અંદર આપણે પલાળી રાખીએ. અને ત્યારબાદ 1થી 2 ટીપા પાણી આપણે નાકમાં નાખવાથી આપણે માઇગ્રેનની જે તકલીફ છે એની અંદર પણ ખૂબ રાહતનો અનુભવ તમને થઈ શકે. અને બીજા નંબરે આવે છે પાનને વાટીને
ઘા પર લગાવવાથી ઘા જલ્દી એની અંદર રૂજ આવી જાય છે મિત્રો. તો પાનનો અને એના મૂળનો ખાસ કરીને ઉપયોગ આપણે કરી શકીએ. અને ઘણી વખત આપણે જીભની ઉપર આપણે લાલ લાલ ફોલ્લીઓ થતી હોય, ચાંદા પડતા હોય, મોઢું આવી જતું હોય, તો એવા સંજોગોની અંદર તમે આ ચણોઠીના પાન છે એને ચાવો અને એક બે ગુટલું તમે રસ ઉતારો એટલે તમને જીભ ઉપર બળતરા થતા હોય, ઝીણી ઝીણી ફૂલ્લીઓ થતી હોય, તો એવા સંજોગોની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકે. અને ઘણી વખત ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા થતી હોય, બરાબર. તો વાળ જો ખરતા હોય, વાળ ખરતા અટકાવવા હોય તો તમારે આ ચણોઠીના મૂળ લેવાના, એને વાટી અને એનો લેપ બનાવી દેવાનો. અને એ લેપ છે એમાં આપણે માથા પર લગાવીએ તો આપણા ખરતા વાળ પણ ધીરે ધીરે કરીને અટકી જાય છે. એટલે એક રીતે જોવા જઈએ તો આપણે ચણોઠીના પાન અને એનો મૂળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ચણોઠી એક રીતે જોવા જઈએ તો ઘણી લાભકારી પણ છે. આંખોના રોગો પણ આપણને તકલીફ થતી હોય એની અંદર પણ રાહત આપી શકે. અને ખાસ કરીને જે વાતનાશક છે, એટલે વાતનું જે આપણા શરીરના વાત, પિત્ત અને કફનું જે પ્રકૃતિ છે એની અંદર વાત પ્રકૃતિને સંતુલિત એટલે કે બેલેન્સ રાખવાનું કામ પણ આ ચણોઠી કરે છે. તો અવશ્યપણે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને માઇગ્રેન, અંધત્વ, ઘણી એવી બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વિડીયોની અંદર એ જ માહિતી આપણે મેળવી હતી કે ચણોઠી ખરેખર આપણને કેટલા લાભ આપી શકે, કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અને મિત્રો, ખાસ કરીને તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ, જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય, આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોવાનું હતું કે ચણોઠી ખરેખર આપણે કેટલા લાભ આપી શકે છે મિત્રો. તો એની અંદર આપણે જોયું કે બળવર્ધક પણ છે. અને ખાસ કરીને અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો આપણને પ્રેક્ટિકલી પણ અનુભવ થતો હોય કે ઘણી વખત આપણે થોડું ઘણું ચાલીએ, થોડું ઘણું આપણે કસરત કરીએ એટલે આપણા શ્વાસ ખૂબ ઝડપથી ફૂલી જતા હોય છે, એટલે કે શ્વાસ લેવાની તકલીફ થતી હોય. અને બીજું કે આપણા શરીર ઉપર ઘણી વખત સફેદ કોળા થતા હોય તો એની અંદર પણ આ ચણોઠી ખૂબ ઉપયોગી થાય છે મિત્રો. એટલે તમારે ખાસ કરીને ચણોઠીના પાન અને મૂળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.